શું તમે જાણો છો ભારત દેશ આઝાદ થયા પછી જે સૌથી પહેલો સૌથી મોટો હત્યાકાંડ આદિવાસી સમાજ સાથે થયો હતો? આપણે બધા જ જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે તો જાણીએ છીએ, પરંતુ ખરસાવા હત્યાકાંડ વિશે આપણે હજુ પણ જાણતા નથી, કારણ કે ખરસાવા હત્યાકાંડને ઇતિહાસના પન્નામાં આટલી બધી જગ્યા નથી મળી જેટલી કે જલિયાવાલા બાગ હત્યાકાંડને મળી હતી। 1 જાન્યુઆરીના દિવસે પૂરા વિશ્વભરમાં નવું વર્ષ તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે, પરંતુ 1 જાન્યુઆરીમાં ઝારખંડમાં ખરસાવામાં કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે। પરંતુ કાળો દિવસ કેમ મનાવવામાં આવે છે એના ઉપર વાત કરીએ। જયપાલસિંહ મુંડાના નેતૃત્વમાં આદિવાસીઓ વર્ષોથી ઝારખંડને અલગ રાજ્ય બનાવવા માટે લડાઈ લડી રહેલા હતા, પરંતુ એમ કરતા કરતા ભારત દેશ તો આઝાદ થઈ જાય છે, પરંતુ ભારત દેશ આઝાદ થયા પછી પણ ઝારખંડને અલગ રાજ્ય બનાવવા માટે કશુંક મોટી સપોર્ટ મળતો નથી। એટલે 1 જાન્યુઆરી 1948ના દિવસે જયપાલસિંહ મુંડાના નેતૃત્વમાં મોટી જનસભા બોલાવવામાં આવે છે। 50,000થી પણ વધુ સંખ્યામાં ખરસાવામાં એ ભેગા થાય છે। આદિવાસીઓની ખરસાવામાં આટલી બધી ભીડ ભેગી થઈ જશે એવું ઓડિશાની પોલીસને લાગતું નહોતું, પરંતુ આટલી બધી ભીડ ભેગી જોઈને ઓડિશાની પોલીસ પણ ચિંતામાં આવી જાય છે। પરંતુ જયપાલસિંહ મુંડા તે પોકી શકતા નથી, એટલે ભીડ બેકાબૂ થવા લાગે છે। પરંતુ મોકાનો ફાયદો જોઈને કોને આદેશ આપ્યો ખબર નહીં, પરંતુ પોલીસ અંધાધૂંધ એમના પર ફાયરિંગ કરે છે, મશીન ગનથી ફાયરિંગ કરે છે, અને એમાં ઘણા બધા હજારો માણસો મરી જાય છે, અને જે એમાં ઘાયલ થયા હતા એમને સારવાર પણ આપવામાં આવતી નથી, અને જે એમાં મરી જાય છે એમને ટ્રકમાં ભરીને કૂવામાં દાટી દેવામાં આવે છે, જંગલમાં ફેંકી દેવામાં આવે છે, નદીઓમાં એમને વહાવી દેવામાં આવે છે। અને અધિકારિક તौर પર એવું કહેવામાં આવે છે કે સિર્ફ 35 કે 40 જેવા માણસો ત્યાં મોત થયા હતા, પરંતુ અમુક પાછળથી જે બુક લખવામાં આવે છે, રિસર્ચ કરવામાં આવે છે, તેમાં એમ પણ કહેવામાં આવેલું છે કે તેમાં 2000થી પણ વધુ માણસોના મોત થયા હતા। ઝારખંડને અલગ રાજ્ય બનાવવા માટે જયપાલસિંહ મુંડા, ભગવાન બિરસા મુંડા જેવા અનેક ક્રાંતિકારીઓએ અનેક સંઘર્ષ કર્યા છે, લડાઈ લડી છે, બલિદાનો આપ્યા છે, હજારો આદિવાસીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે। એના પછી 2000માં ઝારખંડને અલગ રાજ્ય બનાવવાનો જે દરજ્જો હતો એ મળે છે, એટલે જ 1 જાન્યુઆરીના દિવસે ખરસાવામાં કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે, અને જે આદિવાસી એમાં શહીદ થયા હતા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસીઓને હક અને અધિકારની લડાઈ પહેલા પણ લડવી પડતી હતી, પરંતુ આજે આઝાદ ભારતમાં પણ હક અને અધિકારની લડાઈ આદિવાસીઓને કેમ લડવી પડે છે આજે પણ એક ચિંતાનો વિષય છે, ચિંતનનો વિષય છે। આપણે બધાને જ એના ઉપર વિચારવું પડશે।